હેલો ગાઈસ, સોમ નમો નારાયણ. તમારું સ્વાગત છે મારી યુટ્યુબની ચેનલમાં. અમે ઉઠી ગયા હતા આજે 9 વાગે. હા, 9 વાગે ઉઠી ગયા. જો હું મસ્ત તૈયાર થઈ ગઈ છું. ખાલી માથાવાળા બાકી રીના મેગી બનાવો તો મેં કીધું ખાઈને જઈશ કોલેજ. સાથે રોજ ખાઈને જવું શાક રોજ, પણ આજે શાક નહીં ભાવતું. હું તો આજે મેગી ખાઈને જઈશ. હરકી બનાવજે ભાઈઓ. જો મારી ઘંટી બી ચાલુ હો. એ આલેખ તું કરી જો કાલ તો એને પપ્પાએ લેસન કરી આપી હતું. થોડું ઘણું હેલ્પ કરી હતી. મેં લેપટોપ લઈને બેઠી પર રોજ સવારે લેસન લઈને જ જવા ભૂરી તમને મેગી શીખવાડો. ચમ મેગી બનાવીએ અમે એના ચાલ પેલા જો તેલ નાખતા પછી એમાં જીરું નાખશું. જીરું પછી ડુંગળી આવશે. પછી ડુંગળી લાલ થઈ જાય થોડી ઘણી તો મરચું મીઠું હળદર નાખી દેવાનું. અને પછી પાણી વેરવાનું થોડું. પછી મેગી મસાલો એક્સ્ટ્રા અમે લાવીએ છીએ દરરોજ. તો મેગી મસાલો એક્સ્ટ્રાવાળું નાખવાનું. અને પછી અંદર પાણી વેરી દેવાનું. રોટો ભરે જેટલું તમારે મેગી એટલે થોડું વધારે વાળું. પછી મેગી નાખી દેવાની. પછી ઉકળવા દેવાનું મેગી રાખીને બરાબર. પછી એકવાર ઉકળાઈ જાય ને તો પછી ઉપર મેગી મસાલો નાખવાનો. જે મેગીમાં હોય ને એવું તો જોરદાર થાય મેગી. ના મેં તો કંઈ કરી જ દઈને પણ તેલ ગરમ નહીં તો પાણી ફૂટે જવું ડોબી આવી રોધવાઈ જાય. હા કણચોથી હલાવી દે પણ તેલ ના હલાવી હલાવી દે. અરે તું આગે બનાવવાને તો બહુ મસ્ત રહે. તારું કામ નહીં બકા તાકત સારી હું બનાવું. राई ना दे झाड़ दे तू पापा पहला तो ये देखो हमारा जीरा डल गया है. ये डूंगरी का प्रहार हो गया है. चाले तो थोड़ा थोड़ा हिंदी ऐसा ही क्या तिमो को दाचा है. देखो 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 कैसा मस्त हो गया है. हलाए थोड़ा ना बदलूंगी डाली है गाय दे थोड़ी थोड़ी डूंगળી નળ શેકી કરવાની તમારા બરોબર. બસ હું નાખ તો જો ગાઈસ થોડું મરચું નાખ્યું વળી બસ. પછી મીઠું પછી હળદર. એ બસ ખારું લૂમ કરે તું હળદર નાખ. એ એટલી બધી મોઢું બનાવી નથી કહું તો શાંતિ રાખ. પછી એમ હળદર નાખી છોય તે ઉકળવા દેવાનું. તો ગઈ જો પછી ઓમ કરીને કાગળી ના પડે હોય મેગી નાખી દેવાની. બક્કા અમારે મેગીના દીવાના બધા તમે મને ના શીખવાડો. જો બીજી બી મેગી નાખી દીધી છે. હવે થઈથી ઉકળવા દેવાની બરાબર ને મેગી બરાબર. તો મસ્ત રહેશે ને તો સારી રહેશે મેગી. તો બની જાય એટલે મળીએ ગાઈસ. બન્યા રહેજો અમારા બ્લોગમાં. ગાઈસ જુઓ અમારી મેગી કેટલી મસ્ત ચડે ને. જુઓ અહીં તે ચડવા દેવાની. હવે જો ઉભરાઈ ગયો હોય થોડી વારમાં આવી જાય. હવે 2-5 મિનિટમાં એટલે મેગી મસાલો નાખી દેવાનો. નાખી દે ચાલ ફરતા નાખજો નાખે એક બાજુ થઈ જાય ને તો નહીં મજા આવતી. જો આવી રીતે તમે આવી મેગી એકવાર ટ્રાય કરજો. બહુ મસ્ત બને ગાઈસ. અમે તો દર વખતે અહીંથી જ બનાવીએ. સૌનો સાથ અને સહકાર મેગીમાં. મારો પણ હાથ છે. મમ્મીએ કીધું તું કે કામમાં મદદ કર. few moments later. तो गाइस हम लोग कॉलेज पकी गया जो कोई आयु नहीं. मैं चाह रहा हूँ थोड़ी पब्लिक आई है तो मड़िए थोड़ी बार रही गाइस.
તો ગાઈસ જો અમારું વાતાવરણ જેવું વરસાદ જેવું થઈ ગયું છે ઘેર જતો તો વરસાદ ના આવતો સારી વાત ન કમા પલટ તો ઘેર જવું પડશે યાર ये कोई खुशी है कुछ पढ़ के आई है नहीं आई वैसे भी हमें हिंदू समाज और मुस्लिम समाज का ही लिखना है वो तो आता है हमें फिर अब क्या ही करना है और घर जाते जाते बारिश आ गई तो क्या करेंगे के जाओगे नहीं तुम लोगों का घर तो इधर है हमारा बहुत दूर है अच्छा मेरे को ऑल द बेस्ट बोल दिया तो गए तो मेरे एग्जाम पते कि बनने અને જો વરસાદ ચાલુ થઈ ગયો બાર બધા બંને પહેલાં ઘેર પકે તો સારી વાત ગાય જો અહીંયા એટલું બધું પાણી ભરેલું હોય ને આ બધું જો મારું તો લુક પતે ખાલી હું પલળી જઈએ લે બતાવી દીધું અમે બસમાં વેટ કરે પણ હજુ સુધી બસ આવી ગાઈસ ભાઈ મળીએ ગાઈસ અમે લોકો બસમાં બેસી ગયા જો અમે ખાલી 2 મિનિટના રસ્તા માટે જ બસમાં બેઠા કારણ કે વરસાદ આવો દેવું પડે તો ગાઈસ અમે અનુપમ જો બસ સ્ટેન્ડે પહોંચી જાય રહ્યું બસ સ્ટેન્ડ જો પોણે ભરી જુઓ અમે બસનો વેટ કરીએ ખબર નહીં બસ સારા આવા તો અમે 4 જણા ઊભા રહી ગયા એટલે ફોટા વિડીયો કરીએ છીએ સારા આવશે બસ એ જ ખબર નહીં મેં તો પલળી જશે ગાના મેં હું જીયા ભાઈ જો પેલો જે છેલ્લો ફ્લેટ દેખાય ને એ અમારો હ જો પેલ બાજુ અને જો આલેખ એને અમે સ્કૂલમાં લેવા જતા હવે અમે ઘરે જઈએ જો સ્કૂલમાંથી લઈને અહીંયા બી થોડો ઘણો વરસાદ આવ્યો ત્યાં ખોખરા ચીકલો આવ્યો નહીં પણ આવ્યો ખરો જો વાપસ આવ્યો જો ગાય સા કશે ચો રસ્તે લઈ જાય મન્યા ખતરો કે ખિલાડી પાણી પડી જાય તો કેવી મજા આવે ये चटलू गंदा तो पानी से निकला ना है हमारा हार सो फाइनली गाइस અમે લોકોએ પેલો રસ્તો ક્રોસ કરી લીધો હવે શાંતિથી રોડેથી ઘરે જઈશું તો રોડ જ છે એટલે શાંતિ हाँ कशिश गाड़ी हमने पहला रास्ते लेने आई थी मैं नहीं तेरी बहन रीना लेके आई थी गाइस ये मेरा नाम झूठ झूठ दे रही है खुद की बहन को बचा रही है हाँ तो ऐसा नहीं है रीना गाड़ी आ रही हमने और रास्ते हाँ, नहीं मैंने तो कहा था कि पानी होगा कीचड़ होगा मत चल पर उसने मेरी बात नहीं मानी अभी अगर तो कौन हेड़ती तो आई रही हेड़ती थी पहला क्योंकि मेरे को तो ये सारी चीजों में से आगे निकल सकती हूँ मुझे पता है कि मैं हर मुश्किलों का सामना कर सकती हूँ मुझे पता है गिर गई होती तो गिर गई होती तो क्या थोड़ी बहुत यूँ कीचड़ कादा वाली होती वही ना नवरात्रि मस्त लाइटो वाइटो लगाई जी जो अमार लाइट मंदिर मस्त नानु हाँ टेणी जो दौड़ जो हमें जोवा जईए छे गब्बर जो ब्लू टेंट देखाय छे नानु एमां अमार गब्बर बनाव्यो छे जो मळीए त्यां गब्बरे जईने गाइस जो गाइस गब्बर ढांकी दीधो अतार तो अमारुं नसीब नथी जोवानो गब्बर तो अमे पछी जोईशुं हवे बंदर की कमी नहीं देखो भाई देखो अर्जुन हाय कर शाबाश बेटा बहुत बढ़िया तो गाइस जो આપણે ખીચડી વઘારી આજે પહેલી વાર મને તો આવડતી નહીં પણ મારી મમ્મી મને બધું આલે સમારીને બધું સુધારીને અને આ મને શીખવાડશે ચમની વઘારવાની કારણ કે મને તો આવડે જ છે આપણે પહેલી વાર બનાવી એટલે હું શીખું ખીચડી હું હવે બતાવીશ થોડું વિડીયોમાં કારણ કે આમાં ધ્યાન આપે તો મારી ખીચડી નથી નહીં બધા બને રહેજો અમને વિડીયોમાં હા ના તું મને શીખવાડીશ સર हाँ શીખવાડવું પડશે નહીં તો બિચારા બધા ઘરના ભૂખ્યા રહેશે
तो गाइस हमारी खिचड़ी मुके गई हो चलो सीढ़ी लगानी ताने तो चा ये नहीं खवे मम्मी पूछवा जे तो तैयार થઈ ગયા બે તમે બતાવીશ કેવી બની છે 5-6 ચીકે ગોબા કેમ કે હું કુકરમાં નથી બનાવતી મને કુકરમાં બીક લાગે કુકરનું ઢાંકણું વાગતા જ નહીં આવડતું મને તો મારે કારણ કે જો મારે બહાર જવાનું ખીચડી વઘારનું થોડું કામ હતું મારા રીનામાં તો કે ખીચડી બની જાય એટલે હું તમને બતાવીશ મળીએ બને રહેજો ત્યાં સુધી મારા બ્લોગમાં તો ગાઈસ જો આપણી ખીચડી મસ્ત ગરમ ગરમ તૈયાર થઈ ગઈ છે એટલી જોરદાર લાગે યાર બહુ મસ્ત બની યાર ટેસ્ટ કર્યો ના તને કેવી લાગે જોઈને મેં બનાવી પહેલી વાર હારી જશે ને હા જો તો ગાઈસ અમારો યુટ્યુબનો બ્લોગ આટલો જ ગમે હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો મળીએ કાલે ઓમ નમો નારાયણ